યાત્રાધામ વીરપુરમાં સમૂહ અસ્થિ પૂજનનો અનોખો સેવાયજ્ઞ। શ્રી ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ વીરપુર દ્વારા વર્ષ દરમિયાન વીરપુરમાં મૃત્યુ પામેલ લોકોના અસ્થિઓ એકત્ર કરી તેમના સ્વજનોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા અસ્થિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા, વીરપુર સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવિહારી દાસજી તથા સ્વામિનારાયણ મંદિર વીરપુરના પૂજારી મનસુખભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ મૃતકોના પરિવારજનો સાથે અસ્થિ પૂજન કરી આત્માશાંતિ માટે પ્રાર્થના કરી હતી। ટ્રસ્ટ દ્વારા આગામી તા 22 ફેબ્રુઆરીએ ટ્રસ્ટીઓ રાકેશભાઈ ગાજીપરા, મુકેશભાઈ ત્રાડા અને વિજયભાઈ બારડના વરદહસ્તે તમામ અસ્થિઓ હરદ્વાર લઈ જવામાં આવશે। ત્યાંના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી સ્વખર્ચે અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી રહ્યું છે। વર્ષ દરમિયાન કોઈ કારણસર સ્વજનો અસ્થિ વિસર્જન માટે હરદ્વાર જઈ શકતા ન હોય તેમના માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની રહી છે, જેથી ગંગાજીમાં અસ્થિ વિસર્જન થકી મૃત આત્માને શાંતિ પ્રાપ્ત થાય। ભાગ્યેશ ડોબરિયા, ન્યૂઝ 14 વીરપુર જલારામ। जय जलाराम। श्री गायत्री मुक्तिधाम सेवा समिति द्वारा अमरे वीरपुर नी अंदर एक अजोड़ सेवा थई रही है कि वीरपुर नी अंदर जे कोई स्वजन मृत्यु पामे एना अस्थि ने अहींया एक बैंक बनावी एमां जमा करी अने दर वर्षे एकत्रित करी अने आ मुक्तिधाम सेवा समितिना सभ्यो અને પ્રમુખ શ્રી અનિલભાઈ વઘાસિયા દ્વારા ત્યાં સ્મશાનની અંદર જ મુક્તિધામની અંદર જ એનું પૂજન થાય અને પૂજન થયા પછી સ્વખર્ચે ટ્રસ્ટીઓ સ્વખર્ચે અહીંથી હરિદ્વાર જઈ ત્યાં અસ્થિના પૂજન કરે છે અને માં ગંગામાં વિસર્જન કરાવે છે। કોઈ પણ જ્ઞાતિના સ્વજન અહીંયા વીરપુરની અંદર સ્વર્ગસ્થ થાય તો આ સેવા કાર્ય છેલ્લા 17 વર્ષથી આ લોકો કરી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન છે। આવા સેવાના કાર્યો અનેક વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અનિલભાઈના સાનિધ્યમાં થઈ રહ્યા છે। આ એક સેવાનું કાર્ય ભગવાન આ સેવાના કાર્ય કરાવતા રહે એવી જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના છે।